ગુજરાતના સિંઘમ મહિલા પોલીસનું નામ સાંભળતા જ બિશ્નોઈ જેવા ખતરનાક ગુંડાઓ થર ધ્રુજવા લાગે છે। તેમનો પાવર એટલો જ છે ને કે ગુનેગારોના પેન્ટ પણ પલળી જાય છે। જ્યાં મિત્રો સાથે તેમની સુંદરતા પર લોકો ફિદા થઈ જાય છે। મિત્રો દેખાવમાં માસૂમા લેડી પોલીસ અંદરથી ખૂબ જ ખતરનાક છે, એટલે જ તો મોટા મોટા ગેંગસ્ટરો તેની સાથે પંગો લેતા પહેલા 10 વખત વિચારે છે। મિત્રો આજે આ વિડીયોમાં અમે તમને ગુજરાતની 5 સૌથી ખતરનાક અને દબંગ મહિલા પોલીસ વિશે જણાવીશું, જેનું નામ સાંભળતા જ આરોપીઓની નીંદર ઉડી જાય છે। મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। નંબર 1, ગીતા ચૌહરી। મિત્રો આઈપીએસ ઓફિસર ગીતા ચૌહરીનો પાવર એટલો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત સરકારે ઇશરત જહાં કેસના આરોપી ડીજીપી પાંડેને હટાવીને ગીતા ચૌહરીને તાત્કાલિક ગુજરાતના નવા ડીજીપી બનાવ્યા હતા। ગીતા ચૌહરી વર્ષ 1982 બેન્ચની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે અને રાજ્યની ડીજીપી બનનાર પ્રથમ મહિલા પણ હતી। મિત્રો ગીતા ચૌહરી સૌ પ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે સપ્ટેમ્બર 1992માં અમદાવાદના માફિયા ડોન અબ્દુલ લતીફના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા અને તેના ગુલામ શરીફ ખાનની ધરપકડ કરી હતી। મિત્રો ગીતા ચૌહરીએ સુપ્રીમ કોર્ટના આદેશ પર શહાબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં પ્રથમ એફઆઈઆર દાખલ કરી હતી, જ્યારે તેની પત્ની કૌસર બીએ તેના પર અચાનક ગુમ થવાનો આરોપ લગાવ્યો હતો। આ કેસમાં ગીતા ચૌહરીએ તત્કાલીન ડીઆઈજી ડીજી વણઝારા, એસપી રાજકુમાર અને 3 આઈપીએસ અધિકારીઓ સહિત 13 પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી। આ તમામ ઘટનાઓને કારણે બાદમાં ગીતા ચૌહરીને પણ સીબીઆઈ તપાસનો સામનો કરવો પડ્યો હતો। સીબીઆઈને લાગ્યું હતું કે ગીતા ચૌહરી તેમનાથી કંઈ છુપાવી રહી છે। આ પછી ગુજરાત સરકારે એપ્રિલ 2015માં ગીતા ચૌહરીને ડીજીપીના પદ પર બઢતી આપી। ત્યારથી તે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે। નંબર 2, સુનીતા યાદવ। મિત્રો લોકો સુનીતાજીને લેડી સિંઘમના નામથી પણ ઓળખે છે। સુનીતા સુરતમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે। મિત્રો આ મોહતરમાં કોરોના કાળ સમયે ખૂબ જ ચર્ચામાં આવી હતી, જ્યારે તેણીએ પોતાની ડ્યુટી સમયે ગુજરાતના આરોગ્ય મંત્રીના પુત્ર અને તેના મિત્રને કર્ફ્યુ તોડવા બદલ સજા આપી હતી અને તેમની સાથે દલીલનો એક વિડીયો પણ વાયરલ થયો હતો, જેમાં સુનીતાજી તેને ગાળો બોલતી નજર આવી રહી હતી। તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ સુનીતાજીને રાજીનામું આપવાની જાહેરાત કરવી પડી હતી। સાથે તેણે દાવો કર્યો હતો કે તેનો જીવ જોખમમાં છે અને તેને પોલીસ સુરક્ષા આપવામાં આવે। મિત્રો સુનીતાજીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે તેણે પોલીસ ફોર્સમાંથી રાજીનામું આપી દીધું છે અને તે આઈપીએસ ઓફિસર બનવા માંગે છે। નંબર 3, સ્મિતા અગ્રવાલ। માત્ર 23 વર્ષની ઉંમરે આઈએસએ પરીક્ષા પાસ કરનાર સ્મિતા અગ્રવાલે કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું। આટલું જ નહીં, સ્મિતાને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં 4થું સ્થાન મળ્યું હતું। તે પહેલીવાર ચિત્તોડ જિલ્લામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ હતી અને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં 1 દશકા સુધી સર્વિસ કર્યા બાદ તેણીને કરીમનગર જિલ્લાના ડીએમ બનાવવામાં આવ્યા હતા। નંબર 4, મરીન જોસેફ। વર્ષ 2012માં પ્રથમ વખત યુપીએસસી પરીક્ષા પાસ કરનાર મરીન જોસેફે દિલ્હીની પ્રખ્યાત સ્ટીફન કોલેજમાંથી બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને સિવિલ સેવા પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ પોલીસ કર્મચારી તરીકે કાર્યરત હતા। તમને જણાવી દઈએ કે મરીન જોસેફ પોતાના વિભાગની સૌથી યુવા આઈપીએસ અધિકારી બની હતી। વર્ષ 2015માં ઓસ્ટ્રેલિયામાં આયોજિત યુદ્ધ પ્રતિનિધિ મંડળનું પ્રતિનિધિત્વ પણ તેણીએ કર્યું હતું। નંબર 5, ટીના ડાભી। ગત વર્ષે યુપીએસસીમાં દિલ્હીની 22 વર્ષીય યુવતી ટીના ડાભીએ પહેલી જ વારમાં ટોપ કર્યું હતું। આમ તો ટીના ભોપાલમાં પેદા થઈ હતી, પરંતુ જ્યારે તે 7મા ધોરણમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેણીના પરિવારે દિલ્હીમાં સ્થળાંતર કર્યું હતું। ટીનાએ સ્કૂલ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દિલ્હીની શ્રી રામ મહિલા કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને પોલિટેકનિકલ સાયન્સમાં બીએ પણ પૂર્ણ કર્યું હતું।